નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી સમજ્યા. હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. તો સેજ્યા એટલે સેજ, શૈયા, પથારી. તળાસુ એટલે ધીમે ધીમે ચંપે કરવી. યક્ષકદમ એટલે કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અઘર, બરાસ અને સોનાના વરખને પીસી ગુંટીને તૈયાર કરેલો લેપ. સેવવું એટલે અહીં લગાવવું, ચોપડવું. ઉખેવવું એટલે ઉખેડવું, કાઢી નાખવું. બીડી એટલે પાન બીડી, અહીં પાનની બીડી. ખડકાવવું એટલે રણકાર ભર્યો અવાજ કરવો. ચતુરા એટલે ચતુર સ્ત્રી. જાંચવું એટલે માંગવું. નાના ભાતી એટલે વિવિધ પ્રકારના. ચંગ એટલે મુખથી વગાડવાનું વાજુ. મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય. ઉપંગ એટલે એક પ્રકારનું વાદ્ય. શ્રીમંડળ વીણા એટલે એક પ્રકારનું તંતુવાદ્ય વીણા. ગાંધર્વી એટલે ગંધર્વની, સ્વર્ગના ગવૈયાની. અંબર એટલે વસ્ત્ર. મરાલ એટલે હંસ. રસમગ્ન એટલે રસમાં ડૂબેલું. દ્વિજ એટલે બ્રાહ્મણ. અવશ્યમેવ એટલે નક્કી જ. પત્રી એટલે પત્ર, કાગળ. પિંગલ એટલે લાલાશ, પડતા પીળા રંગનું. થોકે થોક એટલે મોટા જથ્થામાં ટોળાબંધ. સૌએ એટલે સૌથી વધારે. માહો માહે એટલે અંદર અંદર. ધાવું એટલે દોડવું. કરદમ એટલે કામદેવ. ઉપહાર એટલે ભેટ, અહીં પૂજાની સામગ્રી. લોચનનું સુખ એટલે જોવાનો આનંદ. છૂટ્યા આંસુના શ્રવણ નેવરે એટલે શ્રાવણ માસમાં છાપરાના નેવાથી થતી વરસાદના પાણીની ધારની જેમ આંસુ વહેવા લાગ્યા. કૌતુક એટલે અહીં વિસ્મયભર્યું દ્રશ્ય. વિપ્ર એટલે બ્રાહ્મણ. અશરણ શરણ એટલે જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર પરમેશ્વર. પ્રેમ આલિંગન એટલે પ્રેમભર્યું આલિંગન ભેટવું તે. તુંબી પાત્ર ઉલાળી લીધું એટલે ઉલાળા સાથે હાથમાંથી તુંબડી લઈ લીધી. વાંકા બોલી એટલે કટાક્ષમાં બોલનારી. કૂટડું એટલે સુંદર. સાંધો એટલે સુગંધ ભર્યો લેપ. છળવું એટલે બીકથી ગભરાઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી સમજ્યા. હવે આપણે ભાષા સજ્જતા વિશે સમજીશું. તો ભાષા સજ્જતામાં દ્વિરૂપ પ્રયોગ. તો દ્વિરૂપ પ્રયોગ કોને કહે છે એ આપણે સમજીએ. દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું તે. દ્વિરૂપ એટલે જે બે વખત બોલાય છે તે. આપણે ઉદાહરણ જોઈશું. જેમ કે ઠેર ઠેર, ગરમ ગરમ, લાડુ બાળુ, કલ્લા તલ્લા, ચોપડી બોપડી, પેન બેન, ભજન ભજન, ગીત બીત, દોડા દોડી, ગાળા ગાળી. આ વગેરે શબ્દોને આપણે કેવા શબ્દો કહીશું? દ્વિરૂપ શબ્દો કહીશું.
હવે એક સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો. તો ઘેર ઘેર માંડ માંડ, મનમાં મનમાં પાંચ પાંચ જેવા શબ્દ પ્રયોગોમાં એકનું એક રૂપ સમગ્ર રૂપમાં બેવડાય છે. આવા પ્રયોગો સંપૂર્ણ દ્વિરૂક્તિવાળા પ્રયોગો કહેવાય છે. બીજું, અમુક અંશના લોપવાળી દ્વિરૂક્તિ એટલે કેટલાક દ્વિરૂક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો કહેવાય. જેમ કે આટલું, આટલું, એમાં આટલું આટલું ને સ્થાને લું ધ્વનિનો લોપ થઈને આટલું દ્વિરૂક્ત પ્રયોગ થયો છે. દાખલા તરીકે કેટલું. ત્રીજું, પ્રાસતત્વવાળા દ્વિરૂક્ત પ્રયોગ. તો કેટલાક દ્વિરૂક્ત પ્રયોગ પ્રાસ અર્થે પ્રયોજાયેલા હોય એમાં બે રૂપ જોડાય ત્યારે કાં તો બંને રૂપ સાર્થક હોય, કાં તો આગળનું રૂપ સાર્થક હોય અને પાછળનું રૂપ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય, અથવા તો પાછળનું રૂપ સાર્થક હોય અને આગળનું રૂપ પ્રાસ માટે પ્રયોજાતું હોય. એવી રીતની વિભિન્ન પ્રકારની દ્વિરૂક્તિઓ જોવા મળે છે. જેમ કે બંને રૂપ સાર્થક હોય, તોડફોડ, ચડતી પડતી, આવક જાવક, ખાધું પીધું વગેરે. પ્રથમ રૂપ સાર્થક હોય અને બીજું માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો. તો ઘર બર, કાગળ બાગળ, નળ બળ, ચોપડી બોપડી વગેરે, જેમાં બીજા રૂપનો કોઈ અર્થ થતો નથી. બીજું રૂપ સાર્થક હોય અને પ્રથમ માત્ર પ્રાસ માટે પ્રયોજાતું હોય તેવા શબ્દો અંતર મંતર, આડોશી પાડોશી, આજુ બાજુ વગેરે. હવે સંયોજકોવાળા દ્વિરૂક્ત પ્રયોગો આપણે જોઈશું. તો કેટલાક દ્વિરૂક્ત પ્રયોગમાં બે રૂપ જોડાતા હોય અને જોડનાર તત્વ તરીકે વચ્ચે સંયોજક આવે ત્યારે વિશેષ પ્રકારના દ્વિરૂક્ત પ્રયોગ થાય છે. આ એ, ઓ, વગેરે જેવા સંયોજકો વચ્ચે મૂકવાથી આવા પ્રયોગ થાય છે. જેમ કે દાખલા તરીકે નીચે ઉદાહરણો આપેલા છે, આપણે જોઈએ તેને. આ તો હસાહસ, ગરમા ગરમ, દોડા દોડી. હવે સંયોજક એ તો ગામે ગામ, ખાધે પીધે, ચોખ્ખે ચોખ્ખું. હવે સંયોજક ઓ તો રાતો રાત, ભારો ભાર, બારો બાર. હવે તો ખુલ્લમ ખુલ્લા, દોડમ દોડા, કૂદમ કૂદી વગેરે શબ્દો. હવે આપણે પાંચમું જોઈએ, સ્વરભેદ અને વ્યંજનભેદવાળા દ્વિરૂપ પ્રયોગો. તો કેટલાક પ્રયોગોમાં વચ્ચે સ્વર કે વ્યંજન દ્વારા ભેદ પાડીને દ્વિરૂક્ત રચના કરવામાં આવે છે.
જેમ કે સ્વર ભેદ હોય એવા પ્રયોગ. થાગડ થીગડ, સાપ સૂપ, ઠીક ઠાક વગેરે. વ્યંજન ભેદ હોય એવા પ્રયોગ. બોલ્યું ચાલ્યું, સખડ ડખડ વગેરે. હવે આપણે રવાનુકારી શબ્દ પ્રયોગો જોઈશું. તો નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરે પ્રયોજાયેલા શબ્દ પ્રયોગો જુઓ. તો બહુ ટક સારી નહીં. તો જે લીટી દોરેલો શબ્દ છે ટક ટક. હવે ટપ ટપ ટેટા પડવા માંડ્યા. ઝરમર વરસાદ પડે છે. ખડ 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 ઝરણા વહે છે. ઝબ 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 વીજળી ચમકે છે. બંદૂકમાંથી છનન કરતી ગોળી છૂટી. દળબડ દળબડ દોડે ગલુડિયા. ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો અને બાળકો સૌ હાજર. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના વાક્યોમાં ટક ટક, ટપ ટપ, ઝરમર, ખડ ખડ, ઝબ ઝબ, છનન, દળબળ, ઢમઢમ વગેરે શબ્દ પ્રયોગોમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી વિશિષ્ટ અવાજ સૂચવવાનો ભાષકનો આશય સ્પષ્ટ દેખાય છે. આવી રીતે પ્રયોજાતા શબ્દ પ્રયોગોને રવાનુકારી શબ્દ પ્રયોગો કહેવાય છે. રવ એટલે અવાજ. જે શબ્દ પ્રયોગો દ્વારા અવાજનું નાદનું તત્વ પ્રગટતું હોય તેવા પ્રયોગોને રવાનુકારી પ્રયોગો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિરૂપ શબ્દો વિશે સમજ્યા.